ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એક લાંબા સમયથી જેલમાં બંધ છે અને તેમણે નીચલી કોર્ટના હુકમ છે તેને દાદ માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે અને તેમના જામીનને લઈને પણ હવે આવનારા દિવસોમાં સુનાવણી કોર્ટમાં થવાની છે। પરંતુ ચૈતર વસાવાના સમર્થનમાં એક પછી એક આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આવી રહ્યા છે અને આ વખતે કોણ આવ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમના ભાવિનો ફેસલો આગામી દિવસોમાં થઈ જવાનો છે, કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં જે પ્રકારે તેમણે દાદ માંગતી અરજી કરી છે જેમાં નીચલી કોર્ટનો હુકમ છે તે હુકમ પર સ્ટેની તેમણે માંગ કરી છે અને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષો છે તેમની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને ગુજરાત હાઈકોર્ટ આગામી દિવસોમાં તેમનો ચુકાદો આપી શકે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે। જો ચૈતર વસાવાના સમર્થનમાં ચુકાદો નથી આવતો તો તેમના માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ છે તે સર્જાવાની છે અને સૌથી મોટો ભૂકંપ તેમના રાજકીય કેરિયર પર આવશે, કેમ કે તેમનું ધારાસભ્ય પદ છે તે લગભગ જતું રહેશે તે નિશ્ચિત છે અને જો ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને રાહત મળે છે તો આવી પરિસ્થિતિમાં તેમનું રાજકીય ભાવિ છે તેના પર તકલીફો છે તે ઓછી થશે હાલ તેવું દેખાઈ રહ્યું છે। જો કે એક પછી એક આદિવાસી નેતા હોય કે આદિવાસી લોકો હોય સાથે આમ આદમી પાર્ટીના અને નેતા એ લોકો એકઠા થઈ રહ્યા છે અને ચૈતર વસાવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે, સહીઓ કરાવી રહ્યા છે અને હવે ડાંગના આદિવાસી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ મેદાને આવ્યા છે કે તમે લોકોનો અવાજ બનનાર ધારાસભ્યને એના અવાજને તમે ક્યાં સુધી દબાવી શકશો અને એના માટે આજે આ વ્યારા જિલ્લા મથક ઉપર આ બારડોલી લોકસભાના લોકોએ એક સહી અભિયાન ચલાવ્યું અને સહી અભિયાન ચલાવી અને વી સપોર્ટ ચતરભાઈ ના પોસ્ટર લઈ અને રાષ્ટ્રપતિને આજે આવેદન આપવા માટે આવ્યા હતા। આજે કલેક્ટરશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિને આવેદન પહોંચાડવા માંગતા હતા પણ આજે ઓફિસમાં કલેક્ટરશ્રી પણ હાજર નથી અને રેસિડેન્ટ અધિક કલેક્ટર પણ આજે અહીંયા હાજર નથી। તો આ જ્યારે પ્રજા અત્યારે વરસાદનો સમય હોય આવા સમયે પણ જ્યારે જિલ્લાધિકારીઓ અહીંયા ઓફિસની અંદર હાજર નથી હોતા તો આ વિસ્તારની પ્રજાની શું હાલત હશે એ પણ આપ જોઈ શકો છો। તો આજે અમે મામલતદારશ્રીને આનું આવેદન આપ્યું છે અને અમે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકારે જે ચૈતરભાઈ વસાવા ઉપર ખોટા કેસ દાખલ કરીને એમને સજા અપાવી છે એમાંથી એમને તાત્કાલિક મુક્ત કરે અને ફરી પાછા લોકોની વચ્ચે લોકો માટે લડતા કરે એવી જ અમે ઈચ્છા રાખીએ છીએ। જોહાર, જય આદિવાસી। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।